હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો ગાઈઝ આજે આવ્યા છે ફરવા માટે કોસમાળ. તો ગાઈઝ અમે અહીંયા છે જ્યાં સામે મંદિર છે મહાદેવજીનું, તો અહીંયા છે. તો ચાલો આપણે જઈએ મંદિરમાં જઈએ અને પછી જઈએ વોટરફોલ જોવા માટે. તો થોડી વારમાં આપણે થોડા ક્યાં સિનેમેટિક થોડો ભાઈ પ્રેક્ટિસ કરતો છે કેમેરાની પ્રેક્ટિસ કરતો હોય તો એને કરવા દે, થોડા સિનેમેટિક લેતો હોય સિનેમેટિક લઈ લેવા દઈએ અને આપણે જઈએ ગાઈઝ આ મંદિરમાં જોવા માટે. તો ચાલો જઈએ. ચાલો ગાઈઝ, તો હવે જે આપણે વોટરફોલ જોવા માટે તો નીકળીએ. અહીંયા શૂટ થઈ ગયું છે, હવે જે વોટરફોલ જોવા માટે. આ પકડો, આ તમારે લેવાનું. સંગાત લાવેલા કઈ તો કામ લાગે ને ગાઈઝ, એટલે લાવવું પડે. એટલે તો મને ખાલી ગલત તો છે તમારી. ચાલો ગાઈઝ, ડાયરેક્ટ વોટરફોલ પાસે જઈને ત્યાં જઈને મળીએ આપણે. A few moments later. ગાઈઝ આજે છે ને રવિવાર છે અને આજે ગાડીઓ જો ઘણી બધી છે. આ બાજુ ગાડી જો કેટલી બધી છે. ને ચાલો જઈએ આપણે વોટરફોલ જોવા માટે. ગાઈઝ ગાડીઓ કેટલી બધી છે વોટરફોલ જોવા માટે. ગાઈઝ ઘણી ગાડીઓ છે, કદાચ પબ્લિક ઘણી હશે એવું લાગતું છે. જો ચાલો ગાઈઝ ફાઇનલી આજે જોઈ લઈએ આપણે બી વોટરફોલ. જો કે આપણું ફર્સ્ટ ટાઈમ જ છે. ગાઈઝ રેનકોટ મૂકી દઈએ આપણે. હું ચાબીને એમાં નાખી દીધો. જરૂર પડી ગમે જ્યારે જરૂર પડી જાય. અમે હે ને કશે બી જે કચરો ગમે જ્યાં નાખીએ, આટલી તો સેફટી રાખીએ. અમે પોતાનું કચરું પોતે લઈને આવીએ. ડસ્ટબિન હોય તો નાખી દઈએ, બાકી ગમે જ્યાં નાખીએ. છે લેંગડો ને રસ્તો જો એકદમ હજુ લેંગડો થઈ જાય. તો આજે તાપ લાગતો તો સારું, બાકી વરસાદનો કલાક કંટાળો આવે ફરવાનો બી. કાદવ બહુ ને એટલે કંટાળો આવે. એક તો ચાલાતું નથી. ચાલો હવે કેટલું છે ખબર નહીં. જો કે આપણે તો પહેલી વાર આવ્યા છે એટલે બહુ અંદાજો નથી કેટલું દૂર છે અહીંથી. હજુ ઘણું દૂર છે એવું લાગતું છે ગાઈઝ, પણ આપણે તો આવ્યા નથી એટલે આપણે બહુ અંદાજો નથી. બાકી માણસો દૂરથી આવતા છે દેખાતું છે. તો જે ગાઈઝ આ કબડ્ડી અમારે લેંગડો કરી મૂકેલો. ચાલો તો હવે ને થોડું જ છે હવે. જો કે ઓલમોસ્ટ આપણે પહોંચી જ ગયા છે, તો ત્યાં જઈને તમને બતાવું ને ત્યાંનું વ્યૂ કેવું છે તમે જોતા હો. બાકી ઓલમોસ્ટ ઘણા બધા અહીંયા ફરી જ ગયા છે. મારું ગાઈઝ ફર્સ્ટ ટાઈમ છે એટલે મેં જોવા માટે આવ્યો છું. બાકી આ તળાવ પાણી ભરી ગયેલું તળાવ જેવું થઈ ગયું. તો ગાઈઝ મારું તો ફર્સ્ટ ટાઈમ જ છે, તો મારે જોવાનું હતું એટલે મેં આવી ગયો છું. એ જ બહાને તમને પણ બતાવજો. જો કે આ બાજુ સ્ટોલ વધારે છે. મેરેજ તો ગાઈઝ આ બાજુ ઘણી બધી સ્ટોલ લગાવી છે. જો દુકાનો બધી ઘણી બધી દુકાનો છે ગાઈઝ. ને આ બાજુથી કદાચ વ્યૂ જોવા માટે જવાતું હશે, બહુ આઈડિયા નથી આવવાના. બાકી સ્ટોલો જો ઘણી બધી. તો ચાલો તો આગળ જઈએ આપણે, જોઈએ વ્યૂ આગળ. આમનું વ્યૂ જુઓ અને તે સામે દેખાય છે એક ધોધ. અહીંયા છે આર્ય એક. ચલો નીકળીએ.
બાકી આજ પાણી પડતું એવું લાગતું હા એ જ પાણી છે ને. ગાઈઝ આજ પાણી જોતું છે એવું લાગતું છે જ્યાં ધોધ પડતો છે ને ત્યાં આ જે પાણી છે ને એનો સ્ટોર થયેલું છે એ જ પાણી નીચે જઈને બધા નાતા એવું લાગે છે. તો જાય ને આપણે જોઈએ પછી તો જ ખબર પડશે બાકી આપણને એટલો આઈડિયા નથી. ગાઈઝ આ જો અહીંથી જ ધોધ પડતો છે નીચે. આ જો આ જે ખાઈ એવી છે ને તો અહીંથી જ પાણી નીચે જતું છે એમ. તો ત્યાં જ લોકો નાતા છે આ પાણીથી છે એમ. તો જાય ને જોઈએ આપણે ત્યાં બીજું કેવું છે. તો જવાનું હોય તો અહીંથી શોર્ટકટ બી જઈ શકાય બાકી એટલું રિસ્ક લેવું નથી. અમે સત્તર કે ખિલાડી નહીં બનાવું કે ચાલ ભાઈ ચાલ બહુ ઉડવી કરે આપણે 5 ઉતરવાનું જવડે ચાલ આવી જાય હલવા બહુ મોડું કરે આ ભાઈ લોકો કહું વિડીયો લેવામાં ચક્કરમાં થોડું મોડું થઈ જતું છે લેવાના ચક્કરમાં વિડીયો જોવાના ચક્કર. ક્યારે હોય ભાઈ પણ content આયા દુનિયાભરમાં મળવાનું. કોન્ટેન્ટ अपने पास ગાઈઝ લેંગડો આજે આવી ગયેલો છે વોટરફોલ જોવા માટે. ચૌ ગાઈઝ આ ચૌ છે જો શું છે ચૌ ના 20 રૂપિયા ચૌ છે ગાઈઝ. આ શું છે આંબલી બી છે જો ગાઈઝ. તો ગાઈઝ અહીંયા ચૌ દેખાયા 20 રૂપિયાનું એક હતું ગાઈઝ ચૌ. લઈ જવાનું છે ઘરે ચૌ. તો ગાઈઝ ઘણા બધા પબ્લિક બધી જતી રહેતી છે. આપણે જેટલી ખાલી થાય એટલું સારું કેમ કે વધારે પબ્લિકમાં આપણો મેળ પડે નહીં નાવાનો. જો કે નાવાની ઈચ્છા થાય તો નાય ને તો કંઈને એમાં નીકળી જાય પછી આપણે બહુ ભાણો સભા મળા પાછા બાજુ તો જઈએ આપણે. અરે યાર ચડવાનું બહુ જોરદાર છે. Oh shit, not good. જોને કેવી રીતે આવતા જોને ઉતરવાનું કેવું છે જો ગાઈઝ. અહીંથી જવાનું છે આપણે નીચે તો જે ધીમે ધીમે તો પાણીમાં ને પલાય બધું ચીકણું થઈ ગયેલું છે તો થોડું બીક લાગતી છે. તો ગયો તો ડાયરેક્ટ નીચે છે એમ તો નહીં વાંધો આવે આપણે રોકડેલા જંગલમાં તો નહીં વાંધો આવે. હાસ ગાઈઝ ફાઇનલ ઉતરી આવ્યા આપણે. એમ તો કીધું હજુ તો ઘણું નીચે જવાનું છે ગાઈઝ. તો જઈએ ને જોઈએ આપણે વોટરફોલ. ચાલ ને ભાઈ ગાઈઝ જુઓ ને એવા રસ્તેથી જવાનું છે વોટરફોલ જોવા માટે. Oh shit. ઘણા બધા આવતા જો ગાઈઝ. ધોધ સુધી તો ખબર નહીં કેવી રીતે પહોંચું પણ આ રસ્તો જેવો જોઈને છે ને એક જાતનું ટ્રેકિંગ થઈ જાય અમારું. તો ચાલો ટ્રેકિંગની મજા લઈએ આપણે. જો કે ગાઈઝ એક તો પગ ઓલરેડી દુખતો જ ચાલાની હાલત મળે નહીં તો બી આપણે આવા ટ્રેકિંગ કરીએ એમ તો ધોધની મજા લઈએ એમ. તમારા માટે ગાઈઝ જો આવી હાલતમાં બી તમને એક વિડીયો બનાવીને બતાવો એમ. તો ગાઈઝ તમે જોતા રહો આપણે જે કઈ રીતે પહોંચતા છે તમે જોતા રહો. બાકી રસ્તા બહુ ડેન્જર है गाइस बिना रास्ते का. એકદમ પથરામાંથી જવાનું છે ગાઈઝ. તો એક તો પાણીમાં કાદો બધું ચીકણો થઈ ગયેલું બાઈક જોઈએ જો ખાલી તમે રસ્તો જુઓ ખાલી. હા જો અંદાજો લગાવો ખાલી કેવું સ્લીપ જરાક બી સ્લીપ થયું તો નીચે જ એમ પથરામાંથી નીચે જ. તો જી હવે તો ગાઈઝ આવી રીતે વોટરફોલ જોવાનું મજા જ કંઈ અલગ છે. એવા વોટરફોલ જોવાથી શું ફાયદો કે ડાયરેક્ટ પહોંચી જાય ડાયરેક્ટ ધોધ પાસે. આવી રીતે ટ્રેકિંગ કરીને ધોધ જોવા જવાની કંઈ મજા જ અલગ છે. તો તમે જોતા રહો વિડીયોમાં એ કઈ રીતે અમે પહોંચતા છે તમે જુઓ. જો કે આ રસ્તો જેટલો ડેન્જર છે ને ગાઈઝ કે એમ તેમ જરાક બી ધ્યાન ગયું તો એક તો પગ ચાલવાની હાલત નથી. હજુ વધારે ખોટું થઈ જશે તો બિંદાસ જઈએ આપણે. હા હજુ જવાનો રસ્તો જોવો ખાલી ગાઈઝ. હા જુઓ તો જઈએ હવે. હજુ આખું ડુંગર ઉતરવાનું છે ને નીચે જવાનું છે એમ તો આપણે નીચે છીએ આપણે. બાય તબાસ बाय फुल फॉर्म. गाइस अपना व्लॉगर जा रहा है थोड़े अच्छे से जा रहा है. गिर मत जाना. ગાઈઝ બહુ ડેન્જર ટ્રેક છે ગાઈઝ. હજુ તો અડધું ઉતર્યા એટલું અડધું જવાનું છે ને પાછું ચડવાનું છે. ટાટિયાના ઠિકાણા નહીં મળે તો બી તમારા માટે એટલો રિસ્ક લેતો હતો ગાઈઝ.
તો જોતા રહે વિડિયો આટલું મોટું રિસ્ક લીધું છે તો હવે तो गाइस नीचे સુધી જવામાં તો अपनी फट रही है तो ये छोटा वॉटरफॉल देख लो તો ગાઈસ આવી જ રીતે છે ને નીચે સુધી પાણી જશે ત્યારે નીચેથી નજારો બહુ જોરદાર જોવા મળશે તો તમે વિડીયોમાં બન્યા રહો એ નજારો જોવા માટે તો આપણે નીચે જઈને એ નજારો જોઈએ આપણે તો ચાલો નીચે જઈએ આપણે A few moments later. તો ગાઈસ જેથી આપણે વ્યૂ જોવાનું છે ને એ લોકેશનમાં પહોંચી ગયા છે ચાલો તમને એ લોકેશન બતાવું તો ચાલો જઈએ ફોલો મી डुम डुम टेणे गाइस चलो क्लोज आओ तो વ્યૂ તો જો નીચે જો નાવા બેહેલા છે તે અહીંથી બતા દે એરિયા તો આપણે થોડી વારમાં ત્યાં જ જવાનું છે ત્યારનો એક વ્યૂ જોઈ લો તમે આનું ઉપરનું કેટલું બહાર લાગતું છે જો આ જો ગાઈસ જે આપણે ત્યાંથી તમને બતાવ્યું ને કે પાણી નીચેથી પડતું છે એમ તો એ ત્યાંનું પાણી આ રહ્યું પેલું સાઈડનું છે ને નીચે પડતું છે ઉપરથી છે એટલે તમને એવું લાગતું હશે ગાઈસ હવે આપણે નીચે જઈએ નીચેથી તમને વ્યૂ બતાવે એનું આ જો હેલો એવરીવન સબસ્ક્રાઇબ ટુ હિમ તમારી ચેનલનું નામ કહી દો રીતના બ્લોગ ઓકે તમારે કઈ YouTube channel? યસ એન્ડ સબસ્ક્રાઇબ ટુ મી આઈ એમ કેનિલ ચૌધરી એન્ડ આઈ એમ ઓલ્સો ડુઇંગ બ્લોગિંગ સો તો સબસ્ક્રાઇબ ગાઈસ આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જોવું હોય તો ચાલો મળીએ તો ચાલો ગાઈસ નીચે જઈએ આપણે નીચે જઈને વ્યૂ જોઈએ એનો તો આ ભાઈની ચેનલ તમે સબસ્ક્રાઇબ કરવા જોઈ શકો ગાઈસ તો ગાઈસ આવો ટ્રેક છે જુઓ ગાઈસ આવા ટ્રેક ચડવાની મજા છે ચડવાની ઉતરવાની તો તમને ખબર પડે કે કેવા એક્સપિરિયન્સ થાય આવા રસ્તા એમ આવો તો ખબર પડે બાકી મારા પગ તો ગાઈસ વાઇબ્રેટ થતા છે ચાલો ગાઈસ તો જે હવે ધીરે ધીરે ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે અને જેકેટ પહેરી લીધું છે કેમ કે કેમેરો છે ગાઈસ કેમેરો ખરાબ થયો તો મારો વાટ લાગી જશે એમ તો એના કરતાં જેકેટ પહેરી લીધું છે ખાલી જેકેટ તો હવે જરાક વારમાં નીચે પહોંચવાના છે નીચે પહોંચી તમને વ્યૂ બતાવું તો ગાઈસ ફાઇનલી જે વ્યૂ જોવાનું હતું ને એ પહોંચી ગયા છે આપણે જો આ જુઓ ગાઈસ લે ભાગ ગાઈસ પબ્લિક તો જો ગાઈસ કેટલી ઘણી બધી પબ્લિક આવી ગઈ છે અને આપણે જે એમાં પબ્લિક જો ગાઈસ તમે ગાઈસ હું વ્યૂ છે જો તમે વ્યૂ જો અને પેલી સાઈડ બી બીજો દોધ પડતો છે પેલી સાઈડ જો અહીંયા એક છે અને એટલે બાજુમાં બી એક છે આમ તો વ્યૂ જો તમે ગાઈસ ઘણા બધા માણસો છે તો તમને બતાવું મસ્ત ચાલો તો ગાઈસ આપણે બી છે ને ત્યાં ઉપર છે ને ત્યાં જઈને વ્યૂ જોઈએ આપણે ચાલો જઈએ ઉપર गाइस नाव वाली पब्लिक जो
જોરદાર છે ગાઈસ. એ મારા કેમેરા પાણી પૂરી ગયું ગાઈસ. નાવાવાળી પબ્લિક જો ને કેટલી બધી છે. પાણી પડતો છે જો ઉપરથી. પેલી સાઈડે બી પાણી પડતું છે પણ તે બાજુ કોઈ મળે નહીં એમ. થોડાક જણ છે પેલી સાઈડે પણ આ નીચે બી છે થોડાક. નીચેથી વ્યૂ જોરદાર આવતો હશે ગાઈસ. ત્યાં ઉપર છે આખું. ચાલો તો ગાઈસ ફાઇનલી આપણે નીકળીએ હવે. પબ્લિક ઘણી છે તો વિડીયો શૂટ થાય એવું નહીં હતું તો એખાદ દિવસ પાછો નેક્સ્ટ બ્લોગ પાછો રિટર્ન એને જ આવશે. તો ગાઈસ કેવું લાગ્યું તમને સીન કોમેન્ટ કરો એમ. બાકી જોવાનું તો ઘણું મસ્ત છે ગાઈસ. તો આપણે એકવાર અલગથી પાછો જ્યારે પબ્લિક ના હોય એવા ટાઈમે આવશું ને પાછો વિડીયો શૂટ કરશું એમ. તો એનું સિનેમેટિક સ્પેશિયલ એનું જ બતાવો તમને. તો હાલમાં આપણે એટલું જ રાખીએ. તો હવે જે આપણે રાયગઢ જવાનું છે તો ત્યાં જઈએ હવે આપણે. તો ગાઈસ ફટાફટ ચડી જાય કેમ કે ચડવાનું ઘણું છે. અડધો કલાક જેટલું એમાં નીકળી જશે. તો વિડીયો આપણે માંડી વાળીએ તો બહુ લાંબો થઈ જશે. તો ડાયરેક્ટ ઉપર પહોંચીને પછી જ મળીએ આપણે. A few moments later. કેટલાકના પંખા ફાસ થઈ ગયા ચડતા ચડતા તો શું કે મારા કાલા તબિયત વાળો તો બીજો પંખા ફાસ Oh થઈ shit, ગયા. not good. ગાઈસ તમે રસ્તો જો રસ્તો આવો રસ્તો ઉતરીને આવ્યા છે અમે. તો આપણે પાછા હવે ચડી જઈએ. કેવલા તમે રાયકસ ના નજીક ના નથી રહેતા. બાકી વ્યૂ બહુ જોરદાર છે ગાઈસ. જો વિડીયોમાં જો એના કરતાં તમે રિયલ જો ને તો તમને લાગે કે શું વ્યૂ છે એમ. તો તમારે એકવાર જોવા જેવું છે ગાઈસ. અહીંયા આવી શકો તમે. બહુ દૂર નથી ગાઈસ. અમારે ઘરથી તો નજીક જ છે. હા જો આ જ પાણી નીચે જતું છે જોઈ લો. તો ગાઈસ તો ફાઇનલી આપણે સ્ટોલ પાસે આવી ગયા છે બધા. તો કંઈ નાસ્તો કરીએ હવે. શું મળે અહીંયા ગાઈસ? મેન્યુ છે આટલું વસ્તુ મળે અહીંયા ગાઈસ. નાસ્તો આવી આપણે મેગી કરીએ. આપણે નાસ્તામાં મેગી ખાઈ લઈએ અને નીકળીએ પછી રાયગઢ જવા માટે. મેગી ગાઈસ. તો આપણી ગાડી અહીંયા છે. આપણે આવી ગયા ગાડી પાસે. તો નીકળીએ આપણે રાયગઢ જવા માટે. તો ત્યાંનો એક વ્યૂ બતાવું મસ્ત. તો ચાલો ડાયરેક્ટ મળીએ આપણે રાયગઢમાં. गाइस हमारी राम प्यारी ने धोखा दे दिया. पेट्रोल खत्म हो गया. खाना बनता है रे बाबू. अभी इसको भी खाना चाहिए. हमने मैगी खाई और इसको कुछ खिलाया नहीं. खाना बनता है એને ખવડા દે ખાવાનું દે નાસ્તો મળી આવે. આ દુકાનમાં આ જાય આ દુકાન હા ગાઈઝ રામ પ્યારીને ખાવાનું મળી આવે છે. પાવર બતાવો. તો ગાઈઝ અમારી રામ પ્યારીને હવે ખાવાનું ખવડાવીએ આપણે. ચાલો ગાઈઝ. ગાઈઝ મારી રામ પ્યારીને પહેલી વાર પેટ્રોલ પૂરું થયું લાઈફમાં પહેલી વાર. તેવી ગાઈઝ અમને ને ખાલી ધક્કો નહીં મારાયો. ઉતરતી ઉતરીને આવ્યા જસ્ટ અહીંયા છે. ગાઈઝ ગાડીને બહુ કહેવાય નહીં. બહાર નીકળતું બહાર નીકળતું. ગાઈઝ અમે પેટ્રોલ પંપ પર ગયા હતા પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ જ નહોતું એમ એટલે એમાં નીકળી આવ્યા. તો ગાઈઝ ફાઇનલી ગાડીને બી ખવડાવી દીધું છે. એવી જાતિ છે જોઈએ પાછો ધોકો હોય પણ બીજી વાર ગાડી લાવું નહીં. કેન્સલ. गाइस नई गाड़ी अब आएगी. લો. A few moments later. ચાલો ગાઈઝ તો ફાઇનલી આવી ગયા આપણે રાયગઢમાં. તો ગાઈઝ ત્યાં જઈને આપણે થોડા સિનેમેટિક ટ્રાય માર્યા. તો થોડા સિનેમેટિક લઈએ આપણે. બાકી વ્યૂ જોઈ લો કેમ લાગે ગાઈઝ. गाइस वरसाद आयो तो रेनकोट पहरी दो. હવે રેનકોટ પહેરો તો વરસાદ જતો રહ્યો. બહુ નાઇન્સાફી है गाइस. તો ગાઈસ અહીંયા ને કેમેરાથી મારે થોડાક સિનેમેટિક રીલ ટ્રાય મારી આપણે. તો જોઈએ કેવી ક્લિપ આવતી છે. આ ભાઈને થોડીક રીલ બનાવવાની છે તો રીલ બનાવી નાખીએ. આપણે તો જો કે શૂટ કરવાનું નથી એમ. તો આ ભાઈ થોડું શૂટ કરવાનું છે શૂટ કરી આપી હતી આપણે. જબરજસ્તીની શૂટિંગ છે. જબરજસ્તી ને એમ પ્રેક્ટિસ ગાઈસ. અમારી પ્રેક્ટિસ છૂટી ગઈ હતી. તો ગાઈસ પાણી ઘણું છે અને એનું વ્યૂ એટલે એક નંબર છે ગાઈસ. બહુ જોરદાર.
તો હવે જઈએ ને પેલી સાઈડે જઈને આપણે છે ને થોડાક રીલ ક્રિએટ મારીએ. તો આ ભાઈને થોડી શૂટ કરાવશે. બાકી આ સામેનું વ્યૂ જોવો તમે, એકવાર વ્યૂ ચેકઆઉટ કરો. આ છે આપણા ખતરોના ખિલાડી. હા, મેન વર્સિસ રીપુ. નહીં, રીપુ વર્સિસ વાઇલ્ડ. તો રીપુ એ નવી જગ્યા શોધી કાઢી છે.